ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આયોજિત ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી આરંભ થઈ ગયો છે। રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લાખો પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ગુજરાતમાં કુલ 15,27,724 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા છે। રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમ સજ્જ કરાયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે। ધોરણ 10માં આજે પ્રથમ ભાષા ગુજરાતી, અંગ્રેજી, હિન્દીનું પેપર લેવાઈ રહ્યું છે। ગાંધીનગરમાં શિક્ષણ પ્રધાન રીવાબા જાડેજાએ પરીક્ષા કેન્દ્રો પર ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી। રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ સહિતના શહેરોમાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો। સુરતમાં પોલીસ જવાનોએ ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડ્યા પણ હતા। તો રાજ્યમાં ધોરણ 10માં 9,07,175 વિદ્યાર્થીઓ, ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 5,01,286 વિદ્યાર્થીઓ અને જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 1,19,263 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે। રાજ્યભરના સ્ટ્રોંગ રૂમમાં પેપર પહોંચાડી દેવાયા હતા। પેપર લીક ન થાય તે માટે સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી અને પોલીસને તૈનાત કરાઈ હતી। આ ઉપરાંત પરીક્ષાના દિવસે વાહનોથી પ્રશ્નપત્રો મોકલવામાં આવ્યા। પ્રશ્નપત્ર લીક ન થાય તે માટે વાહનોનું પણ ટ્રેકિંગ કરાયું હતું। તો ગાંધીનગરમાં પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થી પહોંચ્યા, તેનું સ્વાગત કરવા માટે શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય પ્રધાન રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીઓએ વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ અર્પણ કર્યા હતા અને પરીક્ષા માટે આશીર્વાદ પણ આપ્યા હતા। આજ પરીક્ષાર્થીઓને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને બધા જ કેન્દ્રોમાં સીસીટીવી સજ્જ કરી અને કોઈ પણ જાતની ગેરરીતિ ના થાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે પણ સમિતિઓની બેઠક થઈ ગઈ છે। એ ઉપરાંત કેન્દ્ર ઉપર પૂર્ણકાલીન ઓબ્ઝર્વર એટલે નિરીક્ષકો હાજર રહી અને સંપૂર્ણ પરીક્ષા દરમિયાન એ લોકો હાજર રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે।